નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફરી બીજી એક મોટરસાયકલ બિનવારસી હાલતમાં પડેલ જોવા મળી આવી. સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં 2 જાન્યુઆરી 2024ના રોજ સાંજના આશરે 4:30 કલાકે ફરી બીજી એક બિનવારસી હાલતમાં પડેલ જોવા મળી આવી છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સંતરામપુર નગરમાં આવેલ એસટી બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં એક મોટરસાયકલ જેનો નંબર GJ18AP9780 નંબરની ગાડી લાંબા સમયથી દૂર ખાયેલી હાલતમાં ઘટના સ્થળ પર આરી સૂટેલી હાલતમાં પડેલ છે. જેથી આ બાબતે આવતા જતા જાગૃત નાગરિકો મુસાફરમાં ચર્ચાનો વિષય બનેલ છે. આવી હાલતમાં મોટરસાયકલ કોની હશે? શું આ ચોરીની બાઇક તો કોઈક મૂકીને જતું રહ્યું ન હોય? અને આ બાબતે લાગતું વળગતું વહીવટીતંત્ર શું કામ કરી રહ્યું છે? તેવી અનેક ચર્ચાનો વિષય લોકપંથકમાં જાગૃત નાગરિકોમાં બનવા પામેલ છે. જેથી આ બાબતે લાગતું વળગતું વહીવટીતંત્ર સ્થળ પર આવી તપાસ હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જુઓ આગલા અંક. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.